એક ભાઈ રોજના ક્રમ મુજબ નોકરી કરતા હતા, એટલે ઓફિસે જવા માટે બસમાં ચડ્યા. એ બસમાં ચડ્યા એટલે કંડક્ટરે એને પૂછ્યું, એ કે ભાઈ કાલે બહુ વ્યવસ્થિત રીતે ઘરે પહોંચી ગયા હતા ને એમ કેમ? એટલે ઓલા ભાઈ કે પહોંચી તો જાવ ને યાર, એમાં શું? એ કે ભલા મને એ કે એમ નહીં, પણ કે કાલે તમે ભૂલ થઈ ગયા હતા. એટલે ઓલા ભાઈ કીધું કે તને કેમ ખબર પડી? તારી યારે મેં કાંઈ વાત નથી કરી, ચીત નથી કરી, તને ખબર કેમ પડી? કંડક્ટરે કીધું કે મારી યારે તમે વાત નથી કરી, પણ તમે બેઠા હતા, એ એક બેન આવ્યા એટલે તમે એ બેનને તમારી સીટ આપી દીધી અને તમે ઊભા ઊભા મુસાફરી કરી. એટલે ઓલા ભાઈ કંડક્ટરને ખીજાવા માંડ્યા. એ કે એ સ્ત્રી દાક્ષિણ્ય કહેવાય. એ બેનને મેં સીટ આપી દીધી ને હું ઊભો ઊભો મુસાફરી કરું તો એ કાંઈ ખરાબ વાત છે? ખોટી વાત છે? કંડક્ટર કે ખરાબ વાતે નથી, ખોટી વાતે નથી, વાત એ છે કે આખી બસ ખાલી હતી, તમે બે જ હતા, તોય તમે ઊભા ઊભા. એટલે મારે ઘણી વખત ખબર ન રહી એવું થતું. એક ભાઈને પત્નીએ પૂછ્યું કે આજે સાંજનો શું પ્રોગ્રામ છે? એટલે અમુક પાસે જવાબે એવા આપે કે બસ રાબેતા મુજબ કે જીવ અને શિવનો એકાકાર કરી અને પછી આ મતલબી માયાજાળથી મુક્ત થઈ અને કડવા ઘૂંટડા ઉતારતા ઉતારતા પછી નિજ મંદિરની અંદર ડૂબકી મારી અને આત્મ ખોજ માટે નિજાનંદમાં નીકળી જવાનો વિચાર છે. એની ઘરવાળી કે સાને મને કહી દો ને દારૂ પીવાના. દારૂ પીવાનો પ્રોગ્રામ છે એમ કહી જાય કે આટલું બધું વર્ણન કરવાની જરૂર નથી. પુરુષ છે ને બહુ અઘરો છે. એક હમણાં તો ગામડા ગામની નિશાળમાં એક સાહેબ નવા આવ્યા. એટલે સાહેબ મૂળ નવા મુકાયેલા ત્યાં નોકરીમાં. એટલે એને એમ થયું કે એક સારો વિદ્યાર્થી ગોતી અને આપણે એને વર્ગનો મોનિટર બનાવી દઈએ. બેસ્ટમાં બેસ્ટ વિદ્યાર્થી હોય એને શાળાનો વર્ગનો મોનિટર બનાવી દઈએ. એટલે સાહેબે એમ કીધું કે આમાંથી સારો ગોતવો કેમ? એટલે એણે નક્કી કર્યું કે પ્રશ્ન એક જ રાખવો છે, કોમન, જવાબ બધા પાસેથી લેવાશે, સ્વાભાવિક છે બધાના જવાબ જુદા જુદા આવશે. એટલે સવાલ સાહેબે એક જ રાખ્યો. સાહેબનો સવાલ એ હતો કે બાળકો તમે રજા પડે, નિશાળ છૂટે પછી ઘરે જઈને શું કરો? આ એક જ સવાલ. અને પછી એક એકને ઊભા કર્યા અને એક એક છોકરાને જવાબ સાંભળ્યા. એટલે સૌથી પહેલો છોકરો ઊભો થયો. એ કે સાહેબ હું કે નિશાળેથી છૂટી રજા પડે ઘરે જાઓ એટલે મારા બાપા હાટું એકો પાત્રીનો માવો ભીખાની દુકાનેથી લાવી દઉં અને પછી રમવા વયો જાઓ. સાહેબ કે બેસી જા. બીજાને ઊભો કર્યો. તો કે સાહેબ હું ઘરે જાઉં એટલે મારા બાપુજી હાટું 4 ભાઈ જોડીનું બંડલ લાવી દઉં ભીખાની દુકાનેથી, પછી કે રમવા વયો જાઓ. બરોબર. ત્રીજાને તો કે સાહેબ હું રજા પડે એટલે ઘરે જાવ એટલે મારા બાપુ હાટું એક દેશી દારૂની કોથળી ભીખાની દુકાનેથી લાવી દઉં પછી રમવા. ચોથાને ઊભો કર્યો. તો એ કે સાહેબ હું કે ઘરે જાવ એટલે મારા બાપુજી મને કે આ આંકડા લખાવાના વલ્લી મટકાના એટલે ભીખાની દુકાને લખાઈ આવું અને પછી રમવા જાવ. 4 છોકરાને પૂછ્યું, પાંચમાને ઊભો કર્યો. એ કે તો ઊભો થાય એટલે પાંચમો છોકરો ઊભો. તો એ કે સાહેબ હું ઘરે જ આવે કે પહેલાં હાથ પગ મોઢું ધોઉં, સરસ મજાનું એ કે બધું સાફ સફાઈ કરી અને બેહું અને બાથરૂમમાં જઈને હાથ પગ મોઢું વ્યવસ્થિત ધોઈને પછી ભગવાનને અગરબત્તી કરું, થોડોક નાસ્તો કરું અને પછી દુકાને જઈને બેહું. સાહેબ કે તારું નામ શું? એ કે તું તો બહુ ડાયો છો, વર્ગનો મોનિટર થવાને લાયક છો. શું તારું નામ? એ કે મારું નામ ભીખો. સાહેબ ને ગોટે ચડાવી છે. હા, બહુ અઘરા છે. પણ વચ્ચે બહુ ફિલ્મી સિતારાઓનો ડ્રગ્સ વિશે બહુ બોલિવૂડની અંદર ચર્ચાઓ થઈને પકડાણા, બહુ બધું મીડિયામાં આવ્યું. એટલે અમારે અઘો મને કહેતો હતો, મને કે આવડા ગાંડા નહીં. મેં કીધું કેમ? મને કે કરોડો રૂપિયા કમાય છે. મને કે ડ્રગ્સ જ લે ને, એ થોડા કે બુધાલાલ ખાય, એ થોડા મિરાજ ખાય. તારી વાત તો હાચી. મને કે એમની પાછળ ભણેલા ખરા પણ આમ મને કે હાવ અભણો. મેં કીધું કેમ? મને કે વોટ્સઅપમાં એ કે લખીને પૂછે ડ્રગ્સ હે ક્યાં. આપણે જોવો એ કે કોકની પાસેથી કાંઈક જોતું હોય તો વાત કેવી રીતે કઈ કોઈને ખબર જ ન પડે. એ કે આપણે તરત ફોન કરીને પૂછીએ કાં કાંઈ પડ્યું એ જણા વાત કરીને ત્રીજા માણસને ખબર નહીં. અને આને તો હું વાત કરી કે બધું
મેં કીધું વાત તારી હાચી છે. મને કે નહીં આ ભણેલા ખરા પણ મને કે ગણેલા નહીં. મેં કીધું હશે. બહુ આનંદની વાત છે. સુંદર મજાનો તમારો દેખાવ હોય, દેખાવ સુંદર મજાનો હોય, સરસ મજાનું 6 પેક વાળું બોડી હોય, એને અને પત્નીને કાંઈ લેવા દેવા નથી. એને પત્નીને કાંઈ લેવા દેવા નથી. કે ઋત્વિક રોશનનું આવું સરસ મજાનું બોડી 6 પેક વાળું, એની ઘરવાળી એને મૂકીને વહી ગઈ. લાલુ પ્રસાદ યાદવની હજી હારે છે. એટલે એવું કઈ નથી કે આપણે હીરો જેવા દેખાય. સલમાન કરનાજી નથી થતા. એટલે એવા બોડીને નાને કાંઈ દેખાવને કાંઈ લાગતું ઓળખતું નથી. પણ સારામાં સારી તંદુરસ્તી એટલે શું? સારામાં સારી તંદુરસ્તી એટલે શું? એક ભાઈએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો. એ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે એ કે ઉભડક બેહી શકો દેશી સંડાસમાં. બહુ સમજવા જેવું છે. આ હારામાં હારી તંદુરસ્તી કહેવાય. નકર 50 વર્ષ પછી તો ગોઠણ જાય જ. એટલે હારામાં હારી તંદુરસ્તી એ છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે ઉભડક, વેસ્ટર્ન નહીં, એમાં બેસી શકો. એ તંદુરસ્તીની નિશાની. પણ બહુ સરસ મજાની રીતે તમે બધા હાસ્યના કાર્યક્રમને માણી રહ્યા છો. ત્યારે આપના માટે 2 કાવ્ય પંક્તિ મને રજૂ કરવાનું મન થાય. મારા પરમ મિત્ર કવિ રામ કાલાવડિયાની આ સુંદર મજાની કવિતા તમારી સમક્ષ રજૂ કરવી છે. કે હોઠ ઉપર હાસ્ય ખડખડાટ રહે, હોઠ ઉપર હાસ્ય ખડખડાટ રહે અને પથારીમાં ઊંઘ ઘસઘસાટ રહે. હોઠ ઉપર હાસ્ય ખડખડાટ રહે અને પથારીમાં ઊંઘ ઘસઘસાટ રહે. તબિયત સૌની આમદ ચકાચક રહે, તબિયત સૌની આમદ ચકાચક રહે અને ધડકનની ચાલ આમદ ધકાધક રહે. બરોબર નકર બાયપાસ. ધડકનની ચાલ આમદ ધકાધક રહે. કાયમ દૂર રહે તમારાથી કળતર, કાયમ દૂર રહે તમારાથી કળતર અને મહેનતનું તમને પૂરેપૂરું મળે વળતર. પત્ની હંમેશા તમારું કીધું કરે, પત્ની હંમેશા તમારું કીધું કરે, કાંઈ પણ લેવા માટે જીદ ન કરે. મિત્રો કરેની જાહેર કારસ્તાન, દુશ્મની સ્મૃતિનું થાય વિસર્જન. ઉઘરાણી તમારી બધી પતી જાય, લેણાવાળા સંસાર ત્યાગી અને સાધુ થાય. લેણાવાળા સંસાર ત્યાગી અને સાધુ થાય. તમે કે અમે 15 જણાને કાપી નાખ્યા. આ જેમ જેમ વારો આવતો જાય એમ કાપતા જાય. કારણ કે સરકારે જ એવું કીધું કે ભાઈ ઓછા માણસો હોવા જોઈએ, એટલે કાપા કાપી બહુ થાય છે. અને કાપા કાપીમાં આપણો નંબર આવી જાય એટલે આપણે તો ભાગશાળી. નગર એક જણો હમણાં એક કાંઈ કોઈ પ્રકારના આમંત્રણ વગર એક લગ્નના સમારંભમાં પોગી ગયેલો, મૂળ ઝપટ બોલાવા જમવાની. અને એ ગયો તો ખરી સફારી પહેરીને, પણ નો કન્યા પક્ષવાળા ઓળખે, નો વર પક્ષવાળા ઓળખે. એટલે ઓલા બે ભેગા થઈને કીધું કે હા ભાઈ હાવ ખોટા આવી ગયા છે. 2 જણા એને ઊભો રાખ્યો. કે ભાઈ તમે કોના તરફથી? પણ મોળો ન પડ્યો ભડનો દીકરો. એ કે ભાઈ હું કન્યા પક્ષમાંથી નથી ને વર પક્ષમાં નથી, હું સરકારી ઓફિસમાંથી આવું છું અને તમારે ત્યાં જે માણસો છે એની સંખ્યા મેં ગણી 125 થાય. બોલો દંડની પહોંચ આપું કે ધરપકડ કરું? ઓલા બે મૂંઝાણા. એ કે આવો આવો સાહેબ અંદર આવો. અલગથી ખુરશી નાખી દીધી, ત્યાં સ્પેશિયલ ડીશ બનાવીને આપી આખી ભર ચાક અને જમાડીને પાછું 2000 રૂપિયાનું કવર આપ્યું. મારા મોં ન પડે તો નો જ પડે. આવી લગ્નની સીઝન. કોકને ત્યાં આપણો નંબર આવી જાય એટલે આપણને તો એમ થાય કે ઓહો આપણે તો જંગ જીતી ગયા. કારણ કે હાવ શોર્ટકટમાં કરવાનું, માણસો ઓછા લાવવાના ને એમાંય સરકાર પાસેથી મંજૂરી લેવાની. હા, હમણાં તો અમારા ગામમાં શેઠ એક હતા, એનો ઉત્સાહ નહોતો માતો. કોકે પૂછ્યું કેમ એટલા બધા હરખાવી? કે સરકારે લગ્નની મંજૂરી આપી પણ પછી માંડ સમજાવ્યા, એલા થઈ ગયા એને નહીં, તો જે બાકી છે એને. એ કારણ વગરના ઠેકડા મારવા મળે. એને એમ કે અમારાય થઈ જાય, આમાં મેળ આવી જાય છે.
હા, એટલે બહુ ધ્યાન રાખવું પડે, પણ મજા આવે. એક સમય એવો હતો કે લગ્ન ઘરે હોય એટલે પહેલી કંકોત્રી છે એ આપણે કુળદેવી માને દેવાની હોય, માતાજીના મઢે મૂકવાની હોય ને હવે આપણે સરકારી ઓફિસમાં જવું પડે પહેલી કંકોત્રી ભાઈ અમારા ઘરે લગ્ન છે. હા, આવું થઈ ગયું છે, મજા આવે છે. પણ એક હગા તો હમણાં અમારી ઘરે આવ્યા, બોલો મારા ઘરે આવીને મને કે આમ જો આપણે એ કે ભાઈ લગ્ન તો 14 તારીખના છે પણ 13 તારીખે તમારે આ જગ્યાએ કોમ્યુનિટી હોલમાં આવવાનું છે, ત્યાં આપણે એક મીટિંગ રાખી છે ને એક લકી ડ્રો રાખ્યો છે. એ લકી ડ્રોની અંદર પહેલા 50માં, કારણ કે બેયના 50-50 એટલે હો, એ કે આપણે લકી ડ્રો રાખ્યો એમાં 50માં તમારું નામ નીકળે તો તમારે લગ્નમાં આવવાનું, નકર ન્યા એક ટેબલ મૂક્યું હોય છે ત્યાં સાંડલો લખાવીને ઘેરે વયું જવાનું. મેં કીધું નથી આવું ભાઈ તારા લગ્ન. આ કંકોત્રીમાં લખ્યું હોય, બોલો સ્ટે સેફ સ્ટે હોમ. આપણને એ ન ખબર પડે કે આ તેડાવે છે કે ઘેરે રહેવાનું કે છે. કંકોત્રી જેવી હોય. હા, એટલે અમુક બહુ મજા આવે એમ. લગ્નની જ વાતો નીકળે છે, મજા આવે તમને બધાને. હા, અમેરિકા વાળો ને ભારત વાળો બે જણા મળ્યા ને એટલે અમેરિકા વાળાએ ભારત વાળાને કીધું કે અમારા દેશમાં પહેલા છે ને અમે બધા એકબીજાને ઓળખી નિરાતે લાંબા સમય સુધી પછી લગ્ન કરી. ભારત વાળો કે અમે પેલા લગ્ન કરી પછી ઓળખી. એ કે એવું કેમ? એ કે ઓળખી જાય તો લગ્ન જ ન થાય. પછી તો મેળ જ ન આવે, બુરા ઓળખી જાય ને મેળ જ નથી. બહુ એક સરસ મજાનો જોક યાદ આવ્યો. હા, એક બેન એના ઘરવાળાને યારે માથાકૂટ થઈ ને એટલે એ બેન એના ધણીને કહેતા હતા, એ કે રહેવા જો મારી હાટું ક્યાંય દૂર દૂરથી માગા આવતા હતા. ત્યાં ઓલાય કીધું કે દૂર દૂરથી જ આવે ને નજીક વાળા બધા ઓળખતા હોય. લગ્નની બહુ મજા આવે. પણ હમણાં અમારે નિશાળની એક બે વાત આવશે, આપ જાણો છો કારણ કે પ્રાથમિક શાળામાં છું. હા, હમણાં દમણ બાજુની શાળામાં, દમણની દીવની શાળા આવે એટલે તમને આમ તો ખ્યાલ તો આવી જ જાય. બીજું કઈ એવો કહેવાનો મારો ભાવ નહીં, પણ મૂળ કેન્દ્ર શાસિત પ્રદેશ રે. એટલે એ બાજુ એક નિશાળમાં એક સાહેબે એક વિદ્યાર્થીને ઊભો કર્યો. એ કે ઊભો થાજો. છોકરો ઊભો થયો. એ કે બોલ રહીમના દોહા બોલ. હિન્દી કવિ બહુ સારા દોહા લખતા, રહીમ. એના દોહા બોલ. ઓલો છોકરો કે સાહેબ મને રહેવા દો. સાહેબ કે બોલ બોલ, કે જેવા આવડે એવા બોલ. છોકરો કે સાહેબ મને રહેવા દો ને. નહીં, બોલવા તો પડશે જ સાહેબ કે. એટલે છોકરાએ રહીમનો દોહો કીધો. એ કે કભી પ્યાસે કો પાની પિલાયા નહીં, કભી प्यासे को पानी पिलाया नहीं, बाद में क्वार्टर पिलाने से क्या फायदा. साहब के बेजा काम ना करने जान सकते. મજા હશે. એક પાનના ગલ્લે મને એક છોકરી ગઈ. છોકરો એક ઊભો જ તો, છોકરીને કંઈક લેવું છે ત્યાં ઊભી રહી ગાડી લઈને. એટલે છોકરાએ ઓલા દુકાનવાળાને વાત કરીને છોકરી ચક્કર ખાઈ ગયો. હા, છોકરીએ દુકાનવાળાને કીધું કે પ્લીઝ ગીવ મી રો બીટલ, પ્લીઝ ગીવ મી રો બીટલ નટ્સ વિથ 135 સરાઉન્ડ વિથ ફ્રેશ લામ પાર્સલ ઇન રબર બેન્ડ. છોકરો ચક્કર ખાઈ ગઈ. એ કે ભાઈ બહુ સરસ મજાનું ફાંકડું અંગ્રેજી બોલો, પણ તે માગ્યું હું ઓલો કે એકો પાત્રીને માવો. હું કામ ને ગોટે ચડાવ્યું. મજા છે. ચિત્રકારે હમણાં એક ચિત્ર દોરતો હતો. ચિત્રકારે એના એક ભાઈને કીધું કે હું તમારા વાઈફનું એવું સરસ મજાનું ચિત્ર બનાવી દઉં, એવું સરસ મજાનું ચિત્ર બનાવી દઉં, તમને એમ લાગે કે જાણે હમણાં બોલશે. ઓલો કે તો રહેવા દે. તો રહેવા દે કે ઈ બોલવાની વાત નહીં કરતો. અને કરો હમણાં એક જગ્યાએ બહુ સરસ મજાની હરીફાઈ હતી. હરીફાઈ એવી હતી કે ઓછામાં ઓછા શબ્દોમાં જીવનની ખુશી, સુખ અને શાંતિ, શબ્દ યાદ રાખજો, ખુશી, સુખ અને શાંતિ એનું વર્ણન કરતા હોય એવું હા ઓછામાં ઓછા શબ્દોમાં તમારે લખીને બતાવવાનું. એટલે બધાય માથું ખંજવાળવા માંડ્યા, બધાય વિચારવા માંડ્યા કે ઓછામાં ઓછા શબ્દોમાં એવું શું લખું. એક જણો ઊભો થઈને કાગળ લઈને દઈ આવ્યો. એણે એક જ વાક્ય લખ્યું હતું કે સૂતેલી પત્ની. નિર્ણાયકો ખોજ થઈ ગયા. ભલા મને સ્ટેજ ઉપર બોલાવીને શાલ ઓઢાડીને સન્માન કર્યું. જળજળિયા આવી ગયા નિર્ણાયકોને આખી. આવું વર્ણન કરી નાખે અમુક. હા, પણ બહુ સરસ મજાની વાત છે.
કે બહુ મોટા માણસ બનવું ને એ સારી વાત છે, બહુ મોટા માણસ બનવું એ સારી વાત છે, પણ બહુ સારા માણસ બનવું ને એ બહુ મોટી વાત છે. મોટા હોય સારા હોય જરૂરી નથી, અને સારા હોય બિચારા મોટા નથી હોતા. હા, એટલે બહુ મજાનું છે. નકર હમણાં 2 જણાને ક્યાંક જવું હશે લગ્નમાં કે રિસેપ્શનમાં, એટલે એના ઘરવાળાને સ્વાભાવિક છે બહેનોને તૈયાર થવામાં બહુ વાર લાગે. એટલે એ ભાઈએ એને ઘરવાળીને કીધું એ કે તમારે બૈરાની કે તૈયાર થવામાં વાર બહુ લાગે. હા, અમે જોવો એ કે 2 મિનિટમાં તૈયાર. અહીં બેને કીધું એ કે મેગી અને શાહી પનીર એમાં એટલો જ ફરક હોય. ખબર ન પડી, સન્માન કર્યું તો અપમાન. પણ હમણાં મારો મિત્ર અગલો, જેને આગળના હાસ્યના એપિસોડમાં આપ સૌ સારી રીતે ઓળખો, હા, એ અગલો હમણાં મારી પાસે આવ્યો. મને કે ધરમભાઈ કે આ સરકાર છે એ હમણાં મને કે બધી બેંકોનું વિલીનીકરણ કરે છે, આવડિયા બેંકને આવડિયા બેંકમાં ભેળવે ને આને આમાં ભેળવે. મને કે એ ખોટું છે, મને કે એનથી કાંઈ અર્થતંત્ર પાટા ઉપર નહીં આવે. મેં કીધું તું પણ ક્યાં મોટો અર્થશાસ્ત્રી છો, તું કે લે કેમ શું કરે સરકાર. મને કે બેંકોને એકબીજાની માલિપા ભેળવે એની કરતાં એકબીજાની માલિપા એકબીજાના ખાતાનું વિલીનીકરણ કરે ને તો મને કે અર્થતંત્ર પાટા ઉપર આવે. મેં કીધું કેવી રીતે. મને કે દાખલા તરીકે અંબાણીનું ખાતું છે તમારા વંકાણીના ખાતામાં ભેળવી દે, ટાટાનું ખાતું છે મારા કાકાના ખાતામાં ભેળવી દે. મેં કીધું તારે એને હલવાડવા પણ વિચાર સારો. મેં કીધું કાંઈ ખોટું નહીં. મેં કીધું કર્યા જેવું ખરું, આપણે ક્યાં ખોટ છે. હમણાં અગલાએ મોબાઈલમાં સ્ટેટસ રાખ્યું, સ્ટેટસની અંદર અગલાએ લખ્યું મૂળ બીજાનું કોકનું વાંચી ગયેલો એ કે મિસિંગ માય સ્કૂલ ડેઝ, મિસિંગ માય સ્કૂલ ડેઝ. હવે એને ખબર નહીં કે એના મોબાઈલમાં એને ભણાવતા સાહેબનો નંબર એ સેવ હતો. કિશોરભાઈ રાવ કરીને અમારે સાહેબ છે એ અગલાને ભણાવતા, એ આ સ્ટેટસ વાંચી ગયા. એણે અગલાને તરત કોમેન્ટ કરી કે અગલા મિસિંગ માય સ્કૂલ ડે નો દીકરો થાસ, ભૂલી ગયો તને ટીંગાટોળી કરી નિશાળે લાવતા. અગલાએ ઉડાડી દીધું, પોસ્ટર ડિલીટ કરી નાખી. એને કોઈ ખબર નહીં કે સાહેબ આમાં છે. પણ એક બેને એના ધણીને કીધું, પત્નીએ એના પતિને કીધું એ કે આ શર્ટમાં તમે કે બહુ સારા લાગો છો, આ શર્ટમાં કે તમે બહુ સારા લાગો છો. એટલે ઓલા ભાઈએ બેનને કીધું કે તું ગમે એટલું માખણ ચોપડ, ગમે એટલા વખાણ કર, નવી સાડી નહીં મળે એટલે નહીં મળે. એટલે બેને કીધું કે ખાલી શર્ટ જ સારો લાગે, બાકી સ્વભાવ તો કૂતરા જેવો. કહી દો, ધ્યાન રાખવું પડે. પણ જીવન મળ્યું છે તો કંઈક સારું કર, જીવન મળ્યું છે તો કાંઈક સારું કર. બીજાની મેથી માર્યા વગર તું તારું કર. અત્યારે એમાં મજા. ચલા તો કોઈને દીધા જેવી છે જ નહીં, કારણ કે જ્ઞાન તો બધાને અહીંયા સુધી ભરેલું છે. એટલે આપણે આપણું કરવાની મજા છે. હા, નકર એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા, હજી ત્યાં જ રહે છે. એમાં કઈ દર વખતે પછી કઈ ન જ્યાં જોડે. તમારે બીજાનું જાણવામાં બહુ રસ લ્યો. રે જ છે બિચારા, યાદ રહે બે મજા કરે. ઠીક છે, આનંદની વાત કરીએ છીએ આપણે, જોક્સની વાત કરીએ. એક ભાઈ છે ને અગાસી ઉપર રોજ ચકલીને ચણ નાખવા જાય. દરરોજ ચકલીને ચણ નાખવા માટે અગાસી ઉપર જાય. દિવસમાં 4-5 વખત જાય. તે એક દી 15 વખત ગયા અગાસીમાં, જાય ને પાછા આવે, જાય ને પાછા આવે. પછી એને ઘરવાળીએ કીધું એ કે તમે જે ચકલીની ચણ નાખવા જાઓ છો એ એને પિયર ગઈ છે. કારણ વગરના કિલોમીટર કરી. પણ અનુભવ એમ કે છે કે પત્નીને આપેલા પૈસાનો કોઈ દી હિસાબ માંગવો નહીં, ઘરવાળીને આપેલા રૂપિયાનો કોઈ દી હિસાબ માગવો નહીં. અને જો કદાચ સામે ચડીને તમને હિસાબ આપે તો સમજી લેવાનું આપણે દેવાના નીકળે છે. આપણે લેવાના તો કોઈ દી નીકળે જ નહીં, આપણે દેવાના હોય તો એ કદાચ સામેથી હિસાબ આપે. હા, નકર હમણાં એક બેને એના ઘરવાળાને કીધું કે આમ જો કે 2000 રૂપિયા ઉછીને આપો.
હે કે 2000 રૂપિયા ઉછીને આપો, તમારો પગાર થાય ને એટલે પાછા આપી દઈશ. લે પગાર પાછો એનો જ ઉછીને બધા એની પાસે. કેવી તૈયારી પેલે લે, મજા આવે. અને મંદિરની અસર એવી છે. હા, ચારે બાજુ વિશ્વવ્યાપી કોરોનાને કારણે બધા એવા હલવાઈ ગયા કે હમણાં તો 2-3 બેનું બેઠા બેઠા વાતું કરતા હતા. એક બેન બીજા બેનને કે હમણાં તીખે છે ને કપડાં ધોવાની કાંઈ મજા નથી આવતી. હે એ કે લુગડા ધોવાની મજા જ નથી આવતી. કેમ? એ કે તમારા ભાઈ ખિસ્સામાંથી કે નકરું માસ્ક, લાઇટ બિલ અને બેંકની નોટિસ જ નીકળે છે, બીજું કાંઈ નીકળતું જ નથી. મંદી એવી છે એટલે માણસને થાય. પણ એક જણો એક પંડિતજી પાસે ગયો ને પંડિતજી પાસે જઈને કીધું કે હે પંડિતજી, એ કે પત્નીને ઘરવાળીને સંસ્કૃતમાં શું કહેવાય? પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય? પંડિતજી કે સંસ્કૃતની ક્યાં દે, હે કે ભાષામાં પત્નીને કઈ કહેવાય જ નહીં ગાંડા. કઈ તું જોજે બધા એક જણો નથી ઓલો એક ભાઈને પૂછતો હતો, કે હે ભાઈ કે તમને ઇંગ્લિશ ફાવે? એ કે ફાવે નહીં. કે તો બેરાને ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો કે જે કેવું હોય કહેવાય. એ ક્યાં સાંભળે બિચાર? મોજ આવી કર બધા. બાજુવાળાનો છોકરો સોસાયટીમાં તોફાન કરતો હતો એટલે અગુએ છોકરાને એક લાફો માર્યો. છોકરાને લાફો માર્યો, છોકરો રોતો રોતો ઘરે ગયો ને ઘરે ગયો એટલે તરત એની મમ્મી આવ્યા બાવડું પકડીને. કોણે માર્યો? મારા છોકરાને. અગલો તૈયાર તો બહુ. લે એ કે ભાભી તમારો છે, તમે એવડા મોટા લાગતા તો નથી. અઘરી વસ્તુ છે પણ સમજી ગયા તમે એટલે બહુ મજા આવે. સ્ત્રીઓને ઉંમરની સાથે વાત કરો એટલે ઓલી સંતુર વાળી થાય. તમે એવડા મોટા નથી લાગતા કીધું તો એને 2 ધોલ ઝપકારી છોકરા. કારણ કે સ્ત્રીઓને ઉંમર છુપાવવાની, સ્ત્રીઓને એની ખાલી ઉંમર જ છુપાવવાની. પુરુષને કેટલું કેટલું આમ જો માથાના વાળની તાલ છુપાવવાની, પાંદ છુપાવવાની, નંબર છુપાવવાના, કેટલું કેટલું મજાનું છે. પણ આ દુનિયામાં સૌથી વધારે ભાગશાળી ઈ છે, આ જગતમાં સૌથી વધારે ભાગશાળી ઈ છે કે જેની પાસે ભોજન છે પણ ભોજનની સાથે ભૂખ પણ છે, જેની પાસે ઊંઘ છે પથારી સાથે ઊંઘ પણ છે, ધન છે ધનની સાથે ધર્મ પણ. આ બધી વસ્તુ બધી હારે નથી. હમણાં તો એક સાસુમાં વહુને કહેતા હતા, એ કે આમ જો બેટા, એ કે હું જ્યારે સુવાવડી હતી ને, હા હું જ્યારે સુવાવડી હતી ત્યારે હું જે લેતી એ બધું અત્યારે મારા છોકરાને ભાવે. બોલ. એટલે એની વહુએ કીધું, એ કે બા બીજું બધું તો ઠીક, એ કે દારૂ ને સિગરેટ ને એ તો નહોતું લેવું. એ આને એટલું તો રહેવા દેવું તું. પણ બધાની વાત એ છે કે સુખી થવું હોય ને સાહેબ, સુખી થવું હોય તો બીજાનું સુખ સહન કરતા શીખો. કારણ કે આજનો માણસ છે ને પોતાના દુઃખથી જેટલો દુઃખી નથી મનોજભાઈ, આજનો માણસ પોતાના દુઃખથી જેટલો દુઃખી નથી ને એટલું બીજાના સુખથી દુઃખી થાય. આને આને મારે કેમ નહીં, એ ચિંતા છે માણસ. તમને એમ કે શાયરી કીધી એમ? ના બાપા ના, આ તો એક અંતરની આંતળી બોલે છે. શાંતિ રે એની જ મજા છે ને. હા, એની જ જીવન જીવવાની મજા. નકર એક પત્ની એના પતિએ એની પત્નીને પૂછ્યું કે તે મારામાં એવું શું જોયું કે મારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી? અને એની ઘરવાળી જે જવાબ આપ્યો સાહેબ, વાહ, ધૂનું ઉપડી જાય. એ કે એમાં એવું છે, એ કે હું નાની હતી ત્યારે મારા મામાના ઘરે રોકાવા આવતી, અને પછી મારા મામાનું ઘર ને તમારું ઘર બાજુ બાજુમાં. એટલે મેં જોયેલું, નાનપણમાં જોયેલું કે તમારા મમ્મી તમને, તમે કાંઈક તોફાન કરો એટલે સંપલે સંપલે લાકડીએ લાકડીએ ઢીબી નાખતા અને તમે જે ચૂપચાપ માર ખાઈ લેતા. તેથી આપણે નક્કી કર્યું લગ્ન કરવાનું તો આની હારે આવડા આજ બનશે મારા ઈ.
હા એ કે આપણે દીદી નક્કી કર્યું. બોલો વિચાર તો કરો. બોલો કાંઈ બોલી જ ન હોય કોઈ. હે શક્તિ છે ને એ ભાઈની સહન શક્તિ. એ શક્તિ ની ભાઈની સહન શક્તિ. ભાઈને ઘરે મહેમાન આવ્યા એટલે મહેમાને પૂછ્યું કે કેટલા દીકરા તમારે? એટલે ઘરધણીએ કીધું કે 3 દીકરા. એ કે શું કરે છે? એ કે મોટો છે ને એ ગુલ્ફી વેચે છે. બીજો છે નાનો, એ કે મંદિરમાં પૂજારી છે. અને ત્રીજો એસટીમાં કંડક્ટર છે. એ કે ત્રણેયમાં આમ કઈ સમાનતા ખરી? કે હા, ત્રણેય ઘંટડી વગાડે છે. કેવી માણસો વાતો કરે, આપણને એમ થાય કે આ છે આ દુનિયામાં અદ્ભુત પડ્યું છે. હા, પણ એસટીની વાત આવી ને કંડક્ટરની, એટલે મને યાદ આવી નાની એવી વાત કે પરણેલા પુરુષની જિંદગી છે ને સાહેબ, પરણેલા પુરુષની જિંદગી એસટી બસ જેવી છે. શું કામ ખબર? દી આખો ગમે ત્યાં રખડવાનું, સાંજે ડેપોમાં જમા થઈ જવાનું. હા, દી આખો ગમે ત્યાં ફરો સાંજે ડેપોમાં જમા થઈ જવાનું. અને એનાથી આગળ વધીને આપણે વાત કરું કે દુનિયાના તમામ પશુ પક્ષી એને પરમાત્માએ આડા બનાવ્યા. આડા, ઘોડો, ગધેડો, ગાય, ભેંસ, ઊંટ, તમે જો બધાને ભગવાને આડા બનાવ્યા છે. હાલે છે બધા સીધા. માણસને એકને જ ભગવાને બનાવ્યો છે સીધો, હાલે છે આડો. એનાથી આગળ વધીને આપણે વાત કરું તો દુનિયાના તમામ પશુ પક્ષી એ આખો દિવસ ગમે ત્યાં ઉડે, ફરે, ચરે. હાંજ પડે એટલે પોતાના માળામાં આવીને ગોઠવાઈ જાય. માણા એક જ એવો અઘરો, દી આખો ઘરમાં ઉઈ રે, રાત પડે ને ઉઠે, કંઈક ના માળા વીખીને સુથીને પાછો હવારમાં ડાયો ડમરો થઈને ઉઈ જાય. આવો અઘરો છે આજનો માણસ. એટલે કહેવાનું મન થાય કે વીતી ગયેલી જિંદગીને ક્યારે યાદ ન કરો. વીતી ગયેલી જિંદગીને ક્યારે યાદ ન કરો. જે નથી મળ્યું એની ફરિયાદ ન કરો. વીતી ગયેલી જિંદગીને ક્યારે યાદ ન કરો. જે નથી મળ્યું એની ક્યારે ફરિયાદ ન કરો. અને થવાનું હશે એ તો થશે જ. જે થવાનું હશે એ તો થશે જ. કાલની ચિંતામાં તમારી આજને બરબાદ ના કરો. હા, અમુકને તમે જોજો જે વસ્તુ હજી બની જ નથી એની નકરી ચિંતા કર્યા કરતા હોય. આમ થશે તો શું થશે, આમ થશે તો શું થશે. જે વસ્તુ બની જ નથી એની ચિંતા હું કામ કરવી? કારણ કે દુનિયામાં એવો કોઈ માણસ જ નથી કે જેને સમસ્યા ન હોય. દુનિયામાં એવો કોઈ માણસ જ નથી કે જેને સમસ્યા ન હોય. દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો હલ ન હોય, જેનું સમાધાન ન હોય. તો શું કામ ચિંતા કરવી? મોજ કરો ને ભલામણ. હા, પ્રોબ્લેમ તો હે સબકે સાથ, બસ નજરિયે કી હે બાત. નથી આવતું ઉલટા દેશમાં. તમે કઈ દ્રષ્ટિથી પ્રોબ્લેમને જોવો છો એની યારે મતલબ છે. બાકી પોપટલાલ વાંઢો જ રહેવાનો છે. હમણાં તો પોપટલાલને જીન સપનામાં આવ્યું. બોલો, જીન સપનામાં જીન આવ્યું ને પોપટલાલને કીધું કે માગ માગ. એટલે પોપટલાલ કે બસ ઘરવાળી આપો. એટલે જીને હાવણી લીધું ને ઘર વાળી દીધું. હાલે કે ઘર વાળી નાખ્યું. અરે એ નહીં કે ઘરવાળી, પણ આ મજા આમાં કઈ છે ખબર? હા, તમે હશો પણ મજા આમાં ગુજરાતી ભાષાની છે. હા, એને ઘરવાળી મેં ગયો, એને ઘરવાળી દીધું. બાકી રહી ગયો તો વાંઢો જ. અમુક તો જન્મજાત વાંઢા હોય. હા, ગંજી પત્તે રમવા બેહે તો એમાં રાણી નો આવે. જોકર લાવીને બે એવું કરું. પણ મુકેશજીના કંઠે ગવાયેલું એક બહુ સરસ મજાનું જૂનું હિન્દી ફિલ્મનું ગીત. આહા, જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, તુમ દિલ કો અગર રાત કહો
તો રાત કહેંગે. બહુ સરસ મજાનું ગીત છે. એટલે મને એક ભાઈ કીધું મને કે આ ગીતનું વિશ્લેષણ કરો ને તો ખરેખર એમાં કવિ શું કહેવા માંગે ખબર? મેં કીધું હું. મને કે એમાં કવિ એમ કહે છે કે જાન તારી યાર માથાકૂટ કોણ કરે. આ ગીતમાં કવિ એમ કહેવા માંગે છે કે હે પ્રિય જાને તારી યારે માથાકૂટ કોણ કરે. તુમ દિન કો રાત અમે રાત કહી. કવિ છે ને કવિની વાતો જુદી હોય. કવિની કહેવા કાંઈક માગતા હોય, લખીને કાંઈક આપે. हाँ, पानी के प्रभाव से लेखनी के पराक्रम से सदियों के सोए हुए भाव को जगाते फिर जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल नूतन हजारों दरबारों रसिकों के बीच अनोखी छवि छाते जब हम काव्य सुधा धारा बरसाते जहां तारे नहीं जाते शशि नहीं जाते वहां कवि लोग जाते. समय एवो છે તમે અત્યારે મોલમાં જાઓ, મોટા કોઈ શોરૂમની અંદર જાઓ, એરપોર્ટ જાઓ, રેલવે સ્ટેશન જાઓ એટલે એક બોર્ડ તમને અચૂક જોવા મળે. કયું ખબર છે? તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. એલા ભાઈ અમે આખા ગામની નજરમાં છે. સીસીટીવીની ક્યાં કરે છે? હા, આખા ગામના ધ્યાનમાં જઈએ અમે. પણ બોર્ડ વાંચીને એક વખત સાહેબ સાંભળજો, ખિસ્સામાં આપણું પાકીટ લઈને ગયા હોય ખરીદી કરવા, પણ બોર્ડ વાંચ્યા પછી એક વખત તો અંદરથી સારું આપણે તે સોર હોય એવી ફિલિંગ આવે ખરી. આપણને એમ થાય જાણે કેમ આપણે કંઈક સોર આવ્યા હોય ને સીસીટીવી કેમેરો આપણે ધ્યાન રાખવા બેઠો. હા, મજાનું છે. હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામમાં હું ગયો હતો ને તો એક નાનો એવો ટેણીયો આવ્યો મારી પાસે, છોકરો. મને કે અંકલ બહુ મજા આવી તમારા પ્રોગ્રામમાં. એ કે મારે એ કે તમને એક સવાલ પૂછવો છે. પૂછું? મેં કીધું તું રહેવા દે, હું બધાને જવાબ આપી, તું રહેવા દે. છોકરાઓના મને બહુ ઝાઝા અનુભવ છે. મને કે નાના સાવ સહેલો સવાલ છે, પૂછવા દો ને. મેં કીધું સારું પૂછ. મને કે તમારું નામ ધરમભાઈ કે નહીં? મેં કીધું હા મારું નામ ધરમભાઈ. મને કે તમારું નામ આવે ને એવો જ સવાલ છે. મેં કીધું કે? મને કે અંકલ ધર્મ સંકટ કોને કહેવાય? એટલે મેં કીધું ધર્મ સંકટ તો ઘણી વખત ઊભા થતા હોય. મને કે એમ નહીં કે ધર્મ સંકટ કોને કહેવાય? મેં કીધું તું કે? મને કે ધર્મ સંકટ એને કહેવાય કે આપણે છોકરી જોવા ગયા હોય અને એ કે જમવા બેઠા હોય અને ત્યાં કડવા કારેલાનું શાક બન્યું હોય, કારેલા કડવા હોય અને આપણને પૂછવામાં આવે શાક ભાવ્યું? મને કે હાય ન પડાય, નાય ન પડાય. ના પાડો તો ખરાબ લાગે, હા પાડો તો ફરીવાર આપે. આને કહેવાય ધર્મ સંકટ. મેં વાવ ઠપકાર્યો. મેં કીધું ખરેખર યાર બુદ્ધિશાળી છો. મને કે અંકલ બીજો સવાલ. મેં કીધું હવે રહેવા દે, મને કે મજા આવશે. કે મેં કીધું સારું કે? એટલે મને એણે કીધું, મને કે અંકલ એક શબ્દ છે ગુજરાતી ભાષાનો તમને ખબર છે? નફરત. મેં કીધું નફરત? હા. મેં કીધું ખબર છે. મને કે શું હોય નફરતમાં? મેં કીધું નફરતમાં આપણને જે ન ગમતું હોય એની ઉપર નફરત થાય. એટલે મને કે તમે શું રિએક્શન આપો? મેં કીધું એ કોક હાલ્યું આવતું હોય તો આપણે શેરી બદલી નાખી. મને કે હમણાં નવી નફરત હાલે છે. મને કે તમને ખબર છે? મેં કીધું કેવી? મને કે ડિજિટલ નફરત. મેં કીધું એ નથી સાંભળ્યું, ડિજિટલ નફરત કેવી હોય? મને કે ડિજિટલ નફરત એટલે એવી નફરત કે જેમ પહેલાં તમે શેરી બદલી નાખતા ને એમ હવે એ કે તમે બરોબર ઓનલાઈન થાવ ત્યારે જ સામેવાળો ઓફલાઈન થઈ જાય. હા, એ કે આને એ કે ડિજિટલ નફરત કહેવાય. મેં કીધું આ છોકરો અઘરો છે. હા, અમુક છોકરા બહુ અઘરા હોય. એમાં 21મી સદીના છોકરા હોય તો ખરેખર કાપ પાડ્યો. કારણ કે છોકરા હરામના કોટી બદામના મોકલો આમના નીકળે આમના. છોકરા હરામના નહીં કોઈ કામના ફૂટી બદામના મોકલો આમના નીકળે આમના. ગામના ઊંટને લીમડે સારતા, બીજાના ખેતરમાં ગોયા ઉડાડતા, કોર્ટ કચેરીમાં મસરકા મારતા, માગ્યા ગોદડે રાયતું ગુજારતા, એ હોટલના બાકડે ગાંઠિયા ફાકતા. પણ ઘણું સમજાવો તો ભણના દીકરા હિંમત ન હારતા. હા, પાછા જ ન પડે. આપણને એમ થાય ખરેખર ક્યાં શીખી આવતા હશે. હા, બહુ મજાનું છે. બહુ સરસ મજાની એક મોંઘી મસ્ત મોટી ફી લે એવી એક સ્કૂલમાં વાલી મિટિંગ હતી, પેરેન્ટ્સ મિટિંગ. હવે બહુ મોંઘી સ્કૂલ હોય,
સ્વાભાવિક છે, એનો સ્ટાફ પણ એવો જ હોય. એર ઇન્ડિયાના પ્લેનમાં બેહો, જેટ એરવેઝમાં બેસો, ફેર તો પડે ને. સરકારી નિશાળ, આ તો પ્રાઇવેટ સ્કૂલ બહુ મોંઘી, સ્ટાફ એવો. તમે સરકારી દવાખાને જાઓ, પ્રાઇવેટ નર્સિંગ હોમની અંદર જાઓ દવાખાનામાં, એટલે ત્યાં ટીચરે એવા. ટૂંકમાં વાલી મીટિંગ, છોકરો ને પપ્પા બે આવ્યા. છોકરાના પપ્પા ક્યારના ટીચરની સામું એક ધારા જોઈ રાખે. છઠ્ઠી ઇન્દ્રિય જોઈને ખબર પડી ગઈ કે આની નજર કઈ છે. એક ધારા એની સામું જોઈ રાખ્યું હતું, એટલે હળુક દઈને એ બેને એ વાલીની પાસે બોલાવીને કીધું કે હા જો આટલું ધ્યાન તમારા બાબા ઉપર આપો. મંદીની અસર જુઓ તમે, મંદીની અસર કેટલી મંદીની અસર છે. હમણાં તો એક ભાઈ સુલભ શૌચાલયની અંદર ગયા. ઓલો સુલભ શૌચાલયનું સંચાલન કરતો હતો ને, એણે કીધું એ કે આવો આવો ઘણા દીએ, એ કે કેમ હમણાં કાંઈ ખાતા પીતા નથી? બહુ અઘરો જોક હતો પણ તમે સમજી ગયા. હા, એક ભાઈને એના ગામના શેઠ નર્કની અંદર મળી ગયા. નર્કમાં શેઠની મુલાકાત થઈ ગઈ એટલે એ ભાઈ મૂંઝાણો. એ ભાઈએ મનમાં વિચાર કર્યો કે ઓહો, શેઠ તો કેટલા પરોપકારી, શેઠ કેવા સદગુણી, શેઠ કેવા દાતાર દિલ. આ શેઠ આવા સજ્જન માણસ અને નરકની અંદર કોઈ દી હોય નહીં. હા, એ કે નક્કી કાંઈક ભૂલ થાય છે. શેઠ અહીંયા ન હોવા જોઈએ, આનું સ્થાન તો સ્વર્ગની અંદર હોવું જોઈએ. અને બરોબર શેઠ હાલતા હાલતા એ ભાઈને મળ્યા એટલે ભાઈએ કીધું એ કે શેઠ રામ રામ. એ કે રામ રામ. શેઠ તમે અહીંયા ન હોવા જોઈએ, કાંઈક ભૂલ થઈ. શેઠ કે ના ભાઈ, અહીંયા જ હોવું. એ કે પણ શું કામ? એ કે મારી ઘરવાળીને લીધે ભાઈ, શેઠાણીની હિસાબે. અરે પણ શેઠ તમે કેવા સદાચારી, તમામ પ્રકારના તમારામાં સદગુણો, અને તમે અહીંયા હોવ નહીં. એ કે પણ શેઠાણીની હિસાબે આવવું પડ્યું ભાઈ. એ કે એવું તો હું કર્યું શેઠાણીએ? એ કે શેઠાણી રોજ સવારમાં એ કે તૈયાર થઈને મને પૂછે હું કેવી લાગુ છું. અને મારે રોજ ખોટું બોલવું પડે. અમુકને તમે જોજો બીજાની પાસે હારા થવાનો બહુ શોખ હોય. આ બીજાની આગળ હારા થવાનો શોખ હોય. હમણાં એક જગ્યાએ પોલીસમાં ભરતી હતી, અને પોલીસમાં ભરતી હતી ને એટલે એ ભરતીની અંદર મંત્રીજીના સાળીએ ભાગ લીધો હતો. એટલે રનિંગ દોડવાનું એ હતું. એ દોડવાની 1400 મીટરની રેસ આમણે 6.5 મિનિટની અંદર પૂરી કરી દીધી. પણ ઓલાને હારા થવાનો શોખ હતો ને એટલે જે નિરીક્ષણ કરવાવાળા હતા ને એણે 6.5 મિનિટની 6 મિનિટ કરી નાખી. મંત્રીજીને હાળી હતા ને એટલે કાગળિયા ઉપર ગયા. એણે જોયું કે ઓહો, આ તો મંત્રીજીના સાળી છે, ભલામણ છે, એટલે 6 મિનિટની 5 કરી નાખી. એનાથી આગળ કાગળ ઉપરની ઓફિસમાં ગયા. ઓહો, એને એમ થયું કે આપણે થોડાક હારા થાય એટલે 5 મિનિટની 4 કરી નાખી. એમ કરતા કરતા કાગળ ઠેઠ ડીઆઈજી સુધી પહોંચી ગયો, આઈજી સુધી. ત્યાં એ 2.5 મિનિટ થઈ ગઈ. ડીઆઈજી સાહેબે જોયું કે એલા હા, બીજું બધું તો ઠીક, પણ તમારે વર્લ્ડ રેકોર્ડનો તો ધ્યાન રાખવો હતો. એ કે ઈ 4 મિનિટનો છે. બને કેવી રીતે? 2.5 મિનિટની અંદર 150 મિનિટની દોડ હારા થવાય, પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ પેલા. બાપાએ છોકરાને કીધું હતું એ કે આમ જો, એ કે છોકરીવાળા જોવા આવવાના છે, મહેમાન જોવા આવે ને એટલે પગાર તારે થોડોક વધારીને કહેવાનો. એટલે છોકરો કે હો બાપા. ને એમાં મહેમાન આવ્યા ને મહેમાને પૂછ્યું એ કે શું પગાર છે ભાઈને? એ કે આમ તો 1 કરોડ રૂપિયા છે, પણ કપાતા 8,000 હાથમાં આવે. પછી તો ઢીબી નાખ્યો છોકરાને બાપા. મહેમાને જાતા 2 નાખતા. 1 કરોડમાંથી કપાઈને 8,000 કેવી રીતે આવે? પણ અમુક મજા આવે. કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર
હૃદય રોગના નિષ્ણાત. એણે એક ભાઈને ટેબલ ઉપર સુવડાવેલા ને તપાસ કરતાં કરતાં કીધું એ કે તમારે 3 બ્લોક છે. એટલે ઓલા ભાઈએ સોતા સોતા કીધું એ કે 3 નહીં સાહેબ, આપણે 4 બ્લોક છે. હા, એ કે એક પાલડીમાં છે, બીજો નવરંગપુરામાં છે, ત્રીજો બોપલમાં છે, ચોથો હમણાં એ કે નરોડામાં લીધો. એટલે ડૉક્ટરે કીધું તો એમાંથી હવે એક વેચી નાખજો, આપણે પરમદી બાયપાસ કરવાનું છે. બોલો આવડા હૃદયની નળીઓના બ્લોક કહેતો હતો, આ બ્લોક કહેતો હતો, પણ ઓલા બ્લોકમાં આ બ્લોક વયા જાય એ હકીકત છે. શબ્દ અને વાણી, હા, પરા વૈખરી, વાણી જે છે એમાં થોડોક ફેરફાર કરી નાખો ને તો આખા અર્થના અનર્થ થઈ જાય, ક્યારેક અનર્થમાંથી અર્થ થઈ જાય, માણસનું જીવન બદલાઈ જાય. જો તમે શબ્દ નાનો એવો છો, ટીકા કરો તો માણસ તૂટી જાય. શબ્દને પકડજો સાહેબ, ટીકા કરો તો માણસ તૂટી જાય, પણ જો એને ટેકો કરો તો માણસ ટકી જાય. શિક્ષકે વર્ગમાં પૂછ્યું, ઇતિહાસનો પીરિયડ હતો, એ કે બોલો બાળકો, એ કે મુગલોએ ભારતની અંદર ક્યાંથી ક્યાં સુધી રાજ કર્યું. એટલે એક છોકરાએ ઊભો થઈને જવાબ દીધો, એ કે સાહેબ પાના નંબર 7 થી લઈને 37 સુધી. ક્યાં સુધી એના પાઠ હતા, ચાલ્યું બાલ્યું ક્યાં યાદ રાખ. મજાનું છે. હું નાનો હતો તો હમણાં દિવાળી ગઈ યાદ આવ્યું, હું એવું વેન કરતો દર વખતે, પપ્પા લાલ ચાંદલિયા ફૂટે ને એવી બંદૂકડી લાવી દો. લાલ ચાંદલિયા ફૂટે એવી બંદૂક દિવાળી ઉપર લેવાની જીદ કરતો. પછી બાપુજીએ લાલ ચાંદલો ચોંટાડેલી બંદૂક લાવી દીધી. દિવાળી ને આખું વરસ ફૂટ્યા જ કરે. આખી દુનિયામાં રાત્રે સૂતી વખતે સ્ત્રી અને પુરુષ એના સંવાદ, એના ડાયલોગ હોય ને એ જુદી જુદી પ્રકારના હોય. સાંભળો, ફોર એક્ઝામ્પલ અમેરિકા, ત્યાં સૂતી વખતે એના પતિ પત્ની વાત કરે કે ગુડ નાઇટ ડાર્લિંગ. જાપાનના હોય તો એમ કે ગુડ નાઇટ માય લવ. કેનેડાની અંદર હોય તો એમ કે લવ યુ હની, સ્વીટ ડ્રીમ. અને જો ગુજરાતી હોય, ગેટને તાળું માર્યું, ગેસ બંધ કર્યો, બહારની લાઈટ બંધ કરી, હું જાવ હવે દહીંને ફ્રીજમાં મૂકી દેજો, ભૂલી ન જતા. પછી મારે કેટલા કામ હોય, તમારી ઘોડે કાંઈ મારે ન પડ્યું રહેવાનું હોય. હું જાવ થાને મને લાઈટ બંધ કરી દો, પંખો ચાલુ રાખજો, એસી ન કરતા, બહુ ઠંડી લાગે, અમારે વહેલા ઉઠવાનું હોય, કેટલા કામ હોય. લે કામ માત્ર તો તે આની પાસે કરાવ્યા. એટલે બહુ અઘરું છે. અમેરિકા વાળાએ ડ્રાઈવરલેસ ગાડી બનાવી, ડ્રાઈવર જ નહીં ગાડીમાં, એની મેળે હાલે ઓટોમેટિક. કાઠિયાવાડી કાકાએ પૂછ્યું કે હે ભાઈ, આ ડ્રાઈવર વગરની ગાડી હારે આપણે એક્સિડન્ટ થાય તો મારવાનો કોને? કારણ કે આપણે તો પેલા ઈ કરવાનું હોય, કોને કેટલું વાગ્યું એ નહીં, પેલા તો ભટકાય એટલે એકબીજાના કાઠલા ચાલી લેવાના. હા, પણ બહુ સરસ મજાનો એક ઇન્ટેલિજન્ટ જોક કહું. આપ જેવું બધું સમજદાર ઓડિયન્સ મળ્યું છે એટલે મને એમ થયું કે બહુ બુદ્ધિજીવ જોક છે, બહુ મજા આવશે. તમે નક્કી કરજો. હા, એક દંપતીએ, એક કપલે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું, મરી જવું છે. મરવા માટે એ બેએ નક્કી કર્યું કે મોટી હાઈરાઇઝ બિલ્ડિંગ હોય ને એના છેલ્લા માળેથી ટોપ ફ્લોર ઉપરથી નીચે કૂદકો મારી દેવો. એટલે 2 જણા ઉપર પહોંચી ગયા, અગાસી ઉપર, છેલ્લે પેરાપાઇટ ઉપર ચડી ગયા. ને પછી 2 જણા એકબીજાને આરે બાજુ બાજુમાં ઊભા રહીને પછી ગણતરી હોતે કરી, 1 2 3 બોલ્યા. એ ભાઈ કૂદી ગયો, બેન ન કૂદ્યા. બરોબર 8 સેકન્ડ પછી ભાઈ નીચે પડતો તો એનું પેરાશૂટ ખુલ્યું.
હવે સવાલ એ છે, ભાઈ કૂદી ગયા, બેન નેન રહ્યા, પણ ભાઈએ પેરાશૂટ ખોલ્યું. આમાં છેતરા કોણે કોને એ તમે નક્કી કરી. હા, કોણ કોને છેતરે એ જ ભલામણા ખબર નથી પડતી. ત્યારે એમને કહેવાનું મન થાય કે કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે, અને અત્તર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો મને ને તમને એક સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે. ભલામણા અહીં કોણ ખુદાને પૂછે. 100 વર્ષના એક દાદા, અને 100 વર્ષના દાદાને પત્રકારે કીધું કે મારે ઇન્ટરવ્યુ લેવું છે. દાદા કે કાંઈ વાંધો નહીં ભાઈ. એટલે પત્રકારે દાદાને પૂછ્યું કે દાદા તમારું આવું સરસ મજાનું તંદુરસ્ત દીર્ઘાયુષ્ય એનું રહસ્ય શું? એટલે દાદાએ કીધું કે ભાઈ મારી જિંદગીનું રહસ્ય એક જ, કોઈની હારે દલીલબાજી ન કરવી. એટલે પત્રકાર કે દાદા એ તો બરોબર છે, પણ સાથે બીજું તો કંઈક હોય ને, કસરત હોય, પૌષ્ટિક આહાર હોય, પૂરતી નીંદર હોય, આવું કંઈક હશે ને? દાદા કે તો હશે. નહીં એટલે નહીં, દલીલબાજી બિલકુલ નહીં કરો. અને આવા માણસો લાંબુ જીવે. હો હા, અમુક તો જીવે નહીં અને બીજાને જીવવા દે નહીં, દલીલબાજી કરવા વાળા. 3 મહિનાથી એક જણો એના મિત્ર પાસેથી પૈસા ઉછીના લઈ જતો. હું કઈને ખબર, પૈસા દે યાર, અત્યારે તાત્કાલિક દે, મારી પત્ની દવાખાનામાં છે. દર વખતે એમ કે પૈસા ઉછીના દે, મારી પત્ની દવાખાનામાં છે. 4થા મહિને ઓલાને ખબર પડી કે આની પત્ની જ્યારે હોય ત્યારે દવાખાનામાં હોય. 4થા મહિને ન્યા ગયો તે ખબર પડી એની પત્ની નર્સ હતી. એ તો રોજ દવાખાને હોય, હું મારે દીધા જ કરવા. પણ બહુ સરસ મજાની વાત યાદ આવી. વિમાનની અંદર બરોબર પ્લેન હજી ઉપડ્યું, ટેક ઓફ થયું ને થોડોક જ હજી સમય થયો એટલે કોકપીટમાંથી પાયલોટનો અવાજ સંભળાયો. ઓ માય ગોડ! પાયલોટ એમ બોલ્યો કે ઓ માય ગોડ! એટલે અહીંયા તો સ્વાભાવિક છે, બધા ડરી જાય. વિમાનની અંદર ભયાનક શાંતિ છવાઈ ગઈ. લોકો બીકના માર્યા મીંડ્યા, એકબીજાની સામું જોવા કે શું થયું હશે, કોઈ બોલે કે ચાલે. એમનામ 1 મિનિટ ગઈ. પછી થોડીક વારમાં પાયલોટે કીધું કે સોરી મિત્રો, ઓકે, કોઈ ચિંતા કરવા જેવું કશું છે નહીં. આ તો અહીંયા અમે 2 પાયલોટ કોફી પીતા હતા, એમાં ગરમ કોફી મારા હાથે ને હાથે મારા પેન્ટ ઉપર ઢોળાઈ ગઈ અને માઇક ચાલુ રહી ગયું હતું, એટલે તમને લોકોને સંભળાઈ ગયું. આમાં ચિંતા કરવા જેવું કાંઈ છે નહીં. છતાંય તમને કોઈને કાંઈ ડાઉટ હોય તો અહીંયા આવી અને તમે આ પેન્ટ ચેક કરી શકો છો. બીજું તો કોઈ કાંઈ ન બોલ્યું, પણ એક કાઠિયાવાડી કાકા એ વિમાનમાં બેઠા હતા. એ પાયલોટને કે તું અહીંયા આવીને અમારા પેન્ટ ચેક કર. હા, તારે ત્યાં કોફી જ છે, અહીંયા આવ તો ખબર પડે. ભલા મણા ઈ કે તે બીવરાવી દીધા ઈ કે. હા, પણ 3 વસ્તુ છે એ કેવી નીકળશે એ કોઈ ન કહી શકે. 3 વસ્તુ કેવી નીકળશે એ કોઈ ન કહી શકે. એક વો, બીજું નારિયેળ અને ત્રીજો જમાય. એ કેવા નીકળે એ કોઈને ખબર ન પડે, એ નીવડે ખબર પડે. એક ભાઈ એક મિત્રને પૂછ્યું કે હે ભાઈ, કે સાચો શબ્દ એ કે નર્ક છે કે નરક? બોલો કે પણ તારે એ કે ત્યાં જવાથી મતલબ છે કે જોડણીથી. એક બેને એના ઘરવાળાને પૂછ્યું, બોલો એના પતિને, એ કે તને એકચ્યુઅલી કે દેખાવડો પતિ ગમે કે બુદ્ધિશાળી? એ બેન કે 2માંથી એકેય નહીં, મને તો તમે ગમો. નક્કી એ ભાઈને કરવાનું, આપણે શેમાં આવી.
પણ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસે ગુરુજીને અઘુએ એના ગુરુજીને પૂછ્યું કે હે ગુરુજી શિક્ષક દિવસ છે, હું તમને શું ગિફ્ટ આપું? એટલે એના ગુરુજી કિશોરભાઈ રાવે એમ કીધું એ કે બીજી કાંઈ ગિફ્ટ નથી જોતી, તું કોઈને કહેતો નહીં કે હું તારો ગુરુ છું. આ મારા માટે મોટા મોટી ગિફ્ટ રહી. પણ એક જગ્યાએ એક છોકરી ફોનમાં વાત કરતી કરતી લિફ્ટની અંદર પ્રવેશી. હા પડજો સાહેબ, મારી સાથે બનેલી સત્ય ઘટના. મુંબઈની અંદર પ્રોગ્રામ, મોટો હોલ હતો, એટલે લિફ્ટમાં જવા માટે હું તો ઓલરેડી લિફ્ટમાં ગોઠવાઈ ગયેલો, પણ એક છોકરી ફોનમાં વાત કરતી કરતી આવી અને લિફ્ટની અંદર ઊભી રહી અને ફોનમાં એની બેનપણીની સાથે વાત કરતી હતી. એણે એમ કીધું એની બેનપણીને કે ઓકે ચાલ યાર, હું છે ને ફોન રાખું છું, મને લિફ્ટમાં એક સરસ મજાની હેન્ડસમ કંપની મળી ગઈ છે, જો કંઈક વાત બને તો આગળ વધે તો ઓકે આપણે પછી વાત કરીશું, બાય. એમ કરીને એણે ફોન કટ કરી નાખ્યો. આપણને તો સ્વાભાવિક ગલગલિયા થાય. મારી સામું જોઈને દાંત કાઢતી કાઢતી કે સોરી હો અંકલ, આ તો મારી બેનપણી ક્યારની ફોનમાં ચોંટી હતી ને એટલે એનાથી છુટકારો મેળવવા મારે ખોટું બોલવું પડ્યું. મને વિચાર એ આવ્યો કે સાલી આજ સુધી આટલી ઇજ્જતથી આવી બે ઇજ્જતથી કોઈએ કરી નથી. શેમાં ગણે આપણને હિત ન ખબર પડે. બોલો કેવા તૈયાર માણસો. હા, અમુક ને અમુક વસ્તુ પ્રત્યે એટલું બધું એવું હોય, બંધાણ એવી વસ્તુ છે, વ્યસન એવી વસ્તુ છે. દાખલા તરીકે ચા. હા, એક જણાને ચાનું એવું વ્યસન, એટલે એના મિત્રને પૂછ્યું કે ચા માટે તમે આમ 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 અંતિમમાં અંતિમ છેલ્લે સુધી શું કરી શકો? ચા માટે તમે ક્યાં સુધી જઈ શકો, કઈ હદ સુધી જઈ શકો? ઓલો કે ચા પીવા હાટું હું એકવાર છોકરી જોવા ગયો તો. બોલો પતિએ પત્નીને કીધું કે મને એક જ વાક્યની અંદર સારો અને ખરાબ એવા સમાચાર બે આવી જવું જોઈએ. સારા તે ખરાબ તે વાક્ય એક જ. મને મજા આવી જોઈએ, મને દુખાઈ લાગવું જોઈએ. એની ઘરવાળી એક જ લીટીમાં જવાબ આપ્યો કે હું બાજુવાળી ચંપા બે હાલે કાલે પિયર જાય છે. હું બાજુવાળી ચંપા બે એક હારે કાલ પિયર જાય છે. સાસુએ વહુને કીધું, બહુ સરસ મજાનો જોક, મજા આવશે. સાસુએ વહુને કીધું કે વહુ બેટા ખાલી હાથ છે ને એ હારા નથી લાગતા હો. એટલે એને વહુએ કીધું કે હા બા મોબાઈલ છે ને મેં ચાર્જ કરવા મૂક્યો છે. સાસુનો મગજ હટી ગયો. એ કે બંગડીનું કહું છું, બંગડીનું અકલ મઠી, મોબાઈલનું નથી કહેતી. ખાલી હાથનું મોબાઈલ, આ બંગડી ઉધી તો એ પહોંચી જ નથી. પણ એક સરકારી અધિકારી સાહેબની 3જા માળે ઓફિસ, અને 3જા માળે ઓફિસ સુધી જવા માટે ફક્ત લોખંડની નીસરણી, અને લોખંડની નીસરણી આમ થોડીક આમ અઘરી, અને સાહેબ રોજ ત્યાં ઉપર એની ઓફિસમાં બેસે. 30 વર્ષથી એને ત્યાં એક જ નોકર રામલાલ. એ રામલાલ રોજ સાહેબની માટે કોફી લઈ આવે. એટલે એક દી સાહેબને વિચાર આવ્યો કે રામલાલ 30 વર્ષથી તું મારી સેવા કરે છો, રોજ મારા માટે આ અઘરો દાદરો ચડી અને કોફીનો કપ લઈ આવે છો, અને સહેજ પણ કોફી એની માલપાથી ઢોળાતી નથી. વાહ શાબાશ, પણ તું આ કરી કેવી રીતે શકે છો? અહીં રામલાલે જવાબ દીધો કે સાહેબ હું તમારી માટે કોફી લાવું ને એટલે કપમાંથી પહેલાં એક મોટો ઘૂંટડો ભરી લઉં, પછી હાડાડાડા હાથ કરતો દાદરા ચડી જાઉં, ઉપર પોગવું એટલે પાછી એમાં રેડી દઉં, પછી તમને આપી દઉં. હા સાહેબ ને એમ થયું કે ન પૂછ્યું હોત તો સારું હતું. અમુકને વતાવ્યા જેવા ન હોય. હા, જવાબ એવા આપે તમને, આપણને એમ થાય કે ખરેખર અઘરા છે. ડૉક્ટરે દર્દીને કીધું કે ભાઈ મને આમ બીમારીનું છે ને ચોક્કસ કારણ પકડાતું નથી, નિદાન નથી થઈ શકતું, બીમારીનું ચોક્કસ કારણ નથી પકડાઈ શકતું, પણ કદાચ દારૂ પીવાને કારણે આવું બની શકે. એટલે દર્દીએ કીધું કે કાંઈ વાંધો નહીં સાહેબ, આપણે ઉતરી જાય પછી આવીશ. એને એમ કે સાહેબ પી ગયા. સાહેબ આના રોગની વાત કરે, પણ આ ભણનો દીકરો સાહેબ ઉપર આરોપ નાખી દે. હા,
એક ભાઈ ને એને બા માટે દાદા માટે ડૉક્ટરને બોલાવ્યા એટલે ડૉક્ટરે પૂછ્યું ઈ કે બાપુજી છેલ્લી ઘડીએ કાંઈ બોલ્યા હતા? છોકરાએ કીધું કે ના રે ના, બા છેલ્લે સુધી પાસે જ બેઠા હતા. બાપુજી તાકાત છે કાંઈ બોલું. હમણાં તો બાયણું ખોલ્યું ને તે બહાર ઘરની બહાર માગવા વાળી બાઈ બોલી કે ભાઈ કોરોનાનું કંઈક હાલો લે. જાણે દિવાળીનું માગે, ખીરનું માગે, હોળીનું માગે કે કોરોનાનું કાંઈક આપો. શું માણસો નીકળી ગયા, વિચાર તો કરો. હા, પણ હમણાં મજા બહુ આવી. અંબાલા એરબેઝ આપણું બહુ મોટું મથક છે લશ્કરનું. એ અંબાલા એરબેઝની બહાર એક સૈનિક બહાર રોડ ઉપર આમ ચક્કર આવ્યા ને બિચારો પડી ગયો નીચે. નહીં, એને કોઈ રોગ નહોતો, કોરોનાની કોઈ તકલીફ નહોતી, ડિહાઇડ્રેશન નહોતું થયું. એ તો ખાલી ત્યાં બિચારો આમ ઊભો તો અને બે છોકરીઓ આપણે ઓલા નવા જે રાફેલ વિમાન લાવ્યા ને એ જોવા આવી હતી અને એ બેની વાત સાંભળી ગયો. એ બે છોકરીઓ અંદરો અંદર વાતો કરતી હતી કે આમ જો તો ખરી એ કે 1600 કરોડ રૂપિયાના રાફેલ લીધા પણ બધા એક જ કલરના. સૈનિકને બિચારાને ચક્કર આવી ગયા ને, આવી જ જાય ને. લગ્નની સિઝનમાં બુફેમાં જમણવારમાં એક ભાઈ જમતા હતા. ડીશ એની જોઈ બધું ભરચક, એમાં 7-8 તો એણે ગુલાબજાંબુ લીધેલા. પણ પછી ગુલાબજાંબુ બધા લઈ અને એક ગુલાબજાંબુને એક બટકું ભરીને મૂકી દીધા. એટલે મેં પૂછ્યું, મેં કીધું કાંઈ બધા ચાખવાની જરૂર ન હોય, કંઈ એક ચાખી લો એટલે ટેસ્ટની ખબર પડી જાય, બધા ચાખવા જરૂરી છે? મને કે ચાખે કોણ? મેં કીધું તો મને કે એક બટકું ભરી લઈને એટલે એની જગ્યાએ પડ્યું રહે, દડી દડીને શાકમાં ન હોય આવે. વાહ, મેં કીધું તારી બુદ્ધિ. પછી ખબર પડી ભાઈ એન્જિનિયર હતા. આમાંય બુદ્ધિનો ઉપયોગ ન કરી કે દડી દડીને શાકમાં વહી આવે ને પછી રસાવાળા થાય, મજા ન હોય. બટકું ભરેલું હોય ને પડ્યું રહે, હલે નહીં. મજા આવે લગ્નમાં. બધી ચારે બાજુ સેલ્ફીઓ હાલતી હોય. સેલ્ફી જોઈને મને વિચારી આવ્યો, સેલ્ફી લેતી છોકરીનું મોઢું અને બીડી હળગાવતો પુરુષનું મોઢું, તમે જોજો મોઢાના એક્સપ્રેશન લગભગ હરખા આવે. એ બીડી હળગાવવા હાટું જે મોઢું કરે એવું છોકરીઓ મોબાઈલમાં સેલ્ફી લેવા હાટું. હાવભાવ બેના સેમ આવે. હા, એક દંપતી બે માણા કારમાં એક જ્યોતિષી પાસે આવ્યા, પંડિતજી પાસે. એટલે એ બેને કીધું કે પંડિતજી અમારા આ રહ્યા ને અમારા ઘરવાળા કે આમ થોડાક નાસ્તિક જેવા છે, ભગવાનમાં બહુ ઓછું માને, એવું કાંઈક ઉપાય બતાવો ભગવાનમાં માને. એટલે પંડિતજીએ કીધું કે તમે બે અહીંયા આવ્યા શેમાં આવ્યા? કે અમારી કાર લઈને આવ્યા. કોણે હકાવી હતી? કે એણે હકાવી. કે વળતા તમે હકાવજો. એ પાછા જાવ ને એટલે ડ્રાઇવિંગ તમે કરજો ને ભાઈ બાજુ બેહાડજો, ઠેઠ સુધી બધા ભગવાનને સંભાળી લે. 33 કરોડ. પણ ભેળસેળનો જમાનો છે, મિક્સોપથીનો. આ ભેળસેળવાળા જમાનાની અંદર તમને ક્યાંય કોઈ શુદ્ધ વસ્તુ મળવી બહુ અઘરું છે. અને આવા આ ભેળસેળવાળા યુગમાં જો તમને 100% શુદ્ધ માલ વેચનારી જો કોઈ કંપની હોય તો એ છે વીજળી વિભાગ, DB. હા, ક્યારેક ખાતરી કરવી હોય તો હાથ અડાડીને ચેક કરી લેવું. 100% ખાતરી. પણ મંદી કોને કહેવાય એ હમણાં ખબર પડ્યું. મંદી કોને કહેવાય હમણાં ખબર પડી. એક ભાઈ ડૉક્ટર પાસે ઇન્જેક્શન લેવા ગયા. ઇન્જેક્શન લેવા ગયા એટલે ડૉક્ટરે કીધું કે બાકીના પૈસા તમને પાછા દેવાના છે, છૂટા નથી. કહેતા હોય ત્યાં ઇન્જેક્શન વધારે દઈ દઉં. દિવસ આવે ને એક ને બે ખટકાડી દે, બીજા પાછા તો ન દેવા. પણ સાયકોલોજિસ્ટ, મનોચિકિત્સક, એની પાસે લોકો જાય, વિઝિટ હોય એની બહુ મોટી ફી હોય.
કોને કહેવાય ખબર? સાયકોલોજીસ્ટ, મનોચિકિત્સક. સાયકોલોજીસ્ટ એટલે એક એવો માણસ કે જે બહુ મોટી કન્સલ્ટિંગ ફી લઈ અને તમે કેવા છો એનું તમને વર્ણન કરી આપે. આ વર્ણન તો આપણી ઘરવાળી આપણને મફતમાં કરી દેતી હોય, છતાંય લોકો ત્યાં ઊંચી ફી દઈને જાય. બોલો, પતિનો ખરાબ મૂડ અને પત્નીનો ખરાબ મૂડ, આ બેમાં ફેર શું ખબર? પતિનો મૂડ ખરાબ અને પત્નીનો ખરાબ મૂડ, આ બેમાં ફેર શું કે પતિનો જે ખરાબ મૂડ છે ને એ સામાન્ય વાયરલ તાવ જેવો હોય, એટલે કે એની અસર એ પોતે જ અનુભવે. વાયરલ તાવ થાય આપણને તો એની અસર આપણને પોતાને જ થાય. પત્નીનો ખરાબ મૂડ એ કોરોના જેવો, એના સંપર્કમાં આવનારા તમામને એની અસર, બધા અસર અનુભવે. પણ અમુકની નજર જ એવી. હા, એક ભાઈને એક જણાને રસ્તામાં ઊભા રાખીને પૂછ્યું એ કે તમારા ઘરવાળા છે ને એ કે ડાબોડી હશે, લેફ્ટી, તમારા ઘરવાળા છે એ ડાબોડી હશે. ઓલા કે તમને કેમ ખબર? એ કે તમારી ડાબી આંખ છે ને એ હોજી ગયેલી છે, તમારો ડાબો ગાલ હોજેલો છે એટલે ખબર પડી. બોલો, માણસો કેવું કેવું ઓબ્ઝર્વેશન કરતા હોય. હા, ડૉક્ટરે એક મહિલાને પૂછ્યું, એક બેનને પૂછ્યું, એ કે બેન તમારામાં હિમોગ્લોબિન ઓછું છે, આર્યન હાવ ઓછું છે, કેલ્શિયમની કમી છે અને વિટામિન ડી તો હાવ નહીં જેવું છે. એટલે બેને કીધું એ કે ડૉક્ટર સાહેબ હવે બસ કરો, એટલી બધી તો ખામીઓ મારી હાહુ એ મારામાં જ નથી કાઢી. ઓલે તો બિચારા જે હતા એ કહેતા હતા, પણ છતાંય બહેનોનો સ્વભાવ હોય ને એને જવાબ જ આવા હોય. કારણ કે ઈશ્વરને આપણે હજારો વાર છેતરીએ છીએ, ઈશ્વરને આપણે હજારો વાર છેતરીએ છીએ. એ આપણને વારંવાર સજા નથી કરતો. ઈશ્વરને આપણે વારંવાર છેતરીએ છીએ, એ આપણને વારંવાર સજા કરતો નથી. એ ખાલી એકવાર આપણે લગ્ન કરાવી દે. હા બચ્ચા, પછી તો સજા આપવાનું કામ બીજાને. હા, એક હમણાં આવ રિટાયર્ડ કાકા, વંદન કરો, ટીકા નથી કરતો, રિટાયર્ડ થઈ જાય નોકરિયાત. આપણે ત્યાં કહેવત છે કે ઉતરો અમલદાર કોડીનો, પણ જો સારું જીવન જીવે ને તો રિટાયરમેન્ટ પછી પણ જીવન જીવવાની એક આખી અલગ મજા છે સાહેબ. પણ જીવન એવું જીવવું જોઈએ તો. બાકી ચાલુ નોકરીએ તમે કોઈને ફર ન કહેવા દીધું હોય તો પછી રિટાયરમેન્ટ પછી એ દશા થાય. એટલે એક રિટાયરમેન્ટ કાકા એક કરિયાણાવાળાની દુકાને ગયા, ન્યા જઈને કીધું એ કે મને 742 દાણા અડદની દાળના આપ. 742 નંગ દાણા અડદની દાળના મને દે. એટલે દુકાને છોકરો હતો, છોકરાએ તરત 200 ગ્રામ અડદની દાળ જોખીને પડીકું બાંધી દીધું. એટલે કાકાએ પૂછ્યું એ કે આ તે 200 ગ્રામ મને આપ્યો વજન, એમાં 742 નંગ જ દાણા છે, એની ખાતરી શું? એટલે છોકરાએ કીધું એ કે મારા બાપાએ એમ કીધું છે કે 1 કિલો દાળની માલિપા 3799 દાણા આવે, એટલે 200 ગ્રામની અંદર 720 થાય. કરે છે ગણી લીધું. કાકાએ પૂછ્યું કે તારા બાપુજી શું કરે? કે તમારી જેમ હાવ રિટાયર્ડ છે, નવરા બેઠા બેઠા આ જ કરે છે. એક હાવ નાની એવી લવ સ્ટોરી, હાવ નાની એવી એક લાઈનની લવ સ્ટોરી કહું. છોકરાએ મોબાઈલમાં મેસેજમાં લખ્યું છોકરીને, નાઇસ ડીપી. છોકરીએ હામો રિપ્લાય આપ્યો કે લગ્ન પહેલાની છે. સમજી જાવ એની મજા છે. એક ઘરની બહાર બોર્ડ મારેલું, ઘરના દરવાજે બોર્ડ માર્યું હતું, પત્નીને વશમાં કરવાનું તાવીજ.
અહીં મળશે. પત્નીને વશમાં કરવાનું તાવીજ અહીં મળશે. સાહેબ લાંબી લાઈન લાગી ગયેલી હો. એટલે એક જણો બોલ્યો એ લાઈનમાં, એ કે ભાઈ હું ઠેઠ 80 કિલોમીટર દૂરથી આવું છું. એની બાજુમાં ઊભો તો એ કે ભાઈ હું તો 150 કિલોમીટર દૂરથી આવું છું. ત્રીજો એક ભાઈ ઊભો તો એ કે એ મારું જ ઘર છે, મારે અંદર જવું છે પણ કોઈ જવા નથી દેતું. આ બોર્ડ કોણ ટીંગાડી ગયું એ નથી ખબર. કે મૂળ ઘર તણીને અંદર નહોતા જવા દેતા. બોલો બાર એવડી લાઈન લાગી ગયેલી. કેટલા પુરુષો દુઃખી હશે આ દુનિયામાં. પણ મનોચિકિત્સકો એમ કહે છે, સાયકોલોજિસ્ટો, કે પોતા માટે સમય કાઢો. મારી ઘરવાળીએ કીધું કે એકલા પોતા માટે શું કામ, કચરા માટે, કપડા માટે, વાસણ માટે, બધા માટે થોડો થોડો કાઢો. એક બેને એના પિયરિયાનું એક ગ્રુપ બનાવ્યું મોબાઈલમાં. એમાં સાસરિયા પક્ષનું કોઈ નહીં, બધા પિયરવાળા. અને પછી જ્યારે જે કાંઈ મેસેજ હોય એની અંદર એ મૂક્યા કરે વાર તહેવાર. એટલે એક દિવસ એની અંદર મેસેજ એણે મૂક્યા, એટલે પછી એના પિયર પક્ષમાંથી જે પ્રતિક્રિયા આવી, કોમેન્ટો આવી, એ ગજબની હતી. એણે કાંઈક તકલીફ થઈ હશે એટલે મેસેજ મૂક્યો, એટલે સૌથી પહેલી એની ભાઈની કોમેન્ટ આવી. ભાઈએ તરત લખ્યું એ કે બેન આમ જો મુંજાતીની જરાય ચિંતા ન કરતી, તારો ભાઈ હજી જીવે છે. હું ભાંગી નાખી તુમ તારે, આમ જો મુંજાતી નહીં. કે તરત નીચે એના મમ્મીની કોમેન્ટ આવી, અર મારી ફૂલ જેવી દીકરીને જો તો ખરી કેવી કરી નાખી, કેવા હાવ હરામી માણસો મળ્યા છે. એની નીચે એની બેનની કોમેન્ટ આવી, દીદી કે મને પહેલેથી ખબર હતી જીજાજી આવા જ છે. એની પછી એના બાપુજીની કોમેન્ટ આવી, તું આમ જો ઘરે વૈયાય, તું ઘરે આવતી રે, પછી હું એ લોકો આરે સમજી લેજે, આપણી પાસે હજી ઘણા રસ્તા બાકી છે, તું તારે મૂંઝાતી નહીં. આ બધી કોમેન્ટ હું વાંચી લીધા પછી છેલ્લે એના ભાભીની કોમેન્ટ હતી. એણે લખ્યું હતું એ કે આવું બધું તો હાલતું રે બેન, એ કે આયા જોવો ને તમારા ભાઈ ક્યાં ઓછા છે. આ બહેનોને સમજાય એ વ્યથા છે, એટલે બહેનો વધારે તાળવું પડે. પણ અગો અમારે હાલ્યો જતો તો રોડ ઉપર, તે એની હારે ભણતી હતી છોકરી નીકળી, છોકરો તેડીને. હવે તો એ જ હોય ને 35 વર્ષે. એટલે એણે તરત ઊભા રાખીને કીધું એ કે કાંઈ કે ઓળખાણ પડી, આપણે હારે ભણતા હતા. એટલે ઓલી છોકરીએ કીધું કે રેવા દે, ભણતી હતી હું, તું તો ખાલી અંગૂઠા પકડતો હતો. રોડ ઉપર ન બોલાવ્યું તો હું વાંધો કે મને થોડી ખબર આમ કચરો કરી નાખશે. પણ જીવનનો સૌથી અઘરામાં અઘરો પ્રસંગ કયો ખબર? આ જીવનનો સૌથી અઘરામાં અઘરો પ્રસંગ, તમારા હાથમાં રકાબી હોય, રકાબીની માલી પાસે 4 રેડો, અને એ જ વખતે બરોબર છીક આવે. વાતાવરણ તંગ થઈ જાય, કઈ લાગે એવી ઈ ન ખબર પડે. પણ ધાર્યું ન થઈ શકે ને તમારું, કોઈ દી ધાર્યું ન થઈ શકે તો સાહેબ અફસોસ ન કરવો. કારણ કે ક્યારેક અણધાર્યું એ અફલાતુન થઈ જતું. રેલગાડીમાં હમણાં તો મુસાફરી કરતો હતો મુંબઈથી, આ લોકડાઉન પહેલા. એક માજી બેઠા હતા સામેની સીટમાં. એ બાએ પૂછ્યું કે ક્યાંનો છો દીકરા તું? મેં કીધું ક્યાંયનો નથી બા, હવે મારા લગ્ન થઈ ગયા, હવે હું ક્યાંયનો નથી. એ કે કેવું છે તમારું લગ્ન જીવન? મેં કીધું કાશ્મીર જેવું. મને કે એટલે? મેં કીધું આમ બહુ સુંદર, પણ હુમલા રોજ થાય.
માડીએ પછી કાંઈ બતાવ્યો જ નહીં અમદાવાદ. એ કે કાંઈ પૂછા જેવું નથી. અઘોએ મને કીધું, મને કે આવો ધોમ લગન ગાળો છે અને મને કે જે ઘરે હોય ને એને એક જ વાત કહેવાય. હો મેં કીધું શું કહેવાય? એ કે વ્યવહાર સુધારો, વ્યવહાર ટોપ 50માં આવો, ક્યાંક આવો તો કોક બોલાવે. બધું હજુ એવું ન હોય, એ તો જે અંગત હોય એને બોલાવે, પણ મને કે હારા સંબંધ હોય તો કોક બોલાવે નહીં. કે તારી વાત એ સાચી. બે જણા ફિલ્મ જોવા ગયા, પતિ પત્ની. એ ફિલ્મ જોવા ગયા ને હજી તો ફિલ્મ શરૂ થયું તો શરૂઆતમાં જ હીરો હિરોઈનના લગ્ન થઈ ગયા. સ્ટાર્ટિંગમાં હિરોઈનના લગ્ન થઈ ગયા ને એટલે એના પતિએ કીધું એ કે ફિલ્મ બહુ મારામારી વાળું લાગે છે. ફાઇટિંગ વાળું છે. હા, એ કે કારણ કે આમાં શરૂઆતમાં શું હોય કે નવા લગ્ન થાય એટલે બે જણા તમે મારા ને ઓલા કે તું મારી, તમે મારા તું મારી, પછી તું ને તમે નીકળી જાય, પછી ખાલી મારા મારી જ. શરૂઆતમાં એ બે જણા બોલતા હોય, પોતે જ સાંભળતા હોય. પોતે બોલે ને પોતે સાંભળે, પછી આખું ગામ સાંભળે. 8-10 વર્ષ વૈયા જાય પછી. સવારમાં નીંદરમાંથી આજ જ ઉઠો, અને ઉઠ્યો એટલે જોયું બાજુમાં ઘરવાળીને તાવ હતો, ધોમ તાવ, માથું ગરમ. એટલે મને એમ થયું કે ઓહો, આને જો આવી તકલીફ હોય તો આપણે આજે નિશાળે ન જવાય. મેં રજા મૂકી દીધી. હા, સિયલ મૂકી દીધી. પછી એને ઝંડુ બામ લગાડી દીધું, પોતા મૂક્યા મીઠાવાળા પાણીના. પછી નાહી ધોઈ અને ફર્સ્ટ ક્લાસ આદુ સૂંઠ મસાલો નાખી અને ફર્સ્ટ ક્લાસ આખા દૂધની રગડા જેવી ચા બનાવી. અમે બે હારે પીધી. પછી 9 વાગ્યા એટલે મને એમ થયું, મેં કીધું બિચારી ભૂખી હશે, એટલે કાંદા સુધાર્યા, પૌવા પલાળ્યા, મરચાં સુધાર્યા, ટમેટા સુધાર્યા, કોથમરી લીધી અને ફર્સ્ટ ક્લાસ બટાકા પૌવા બનાવીને દીધા. પછી અમે બે હારે ખાધા. વળી 11 વાગ્યા એટલે રસોઈ માટે બટેટાનું કુકર મૂકી દીધું, બટેટા બાફી નાખ્યા, બટેટાનું શાક, ગોળ લાગે એવી રોટલી, દાળ ભાત બધું બનાવ્યું. બે હારે જમ્યા. 1 વાગે જમીન ટેબલ સાફ કર્યું, આરામ કર્યો. 4 વાગે ફરીને પાછા જાગ્યા. ફરીને બે જણાએ હારે ચા પીધી ફર્સ્ટ ક્લાસ આદુવાળી. અને પછી વળી રાતે 9 વાગ્યા એટલે કઢી ખીચડી, ગોળ લાગે એવી નાની નાની ભાખરી, શાક બનાવ્યું, હારે જમ્યા, રસોઈડું સાફ કર્યું. પછી બે જણા સુવા માટે ગયા. ત્યાં તો આંખ માલી દડ 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 આહુડા વૈયા ગયા. મેં કીધું પણ ગાંડી રોવે છો શું કામ? એટલે મને હળુક દઈને કે મારે તો એ કે તમારે તો મારે વગર કાંઈ અટકતું જ નથી. આટલું બધું કામ કર્યું, એની નોંધ ન લીધી, પણ એને એ તકલીફ થઈ કે મારી વગર તમારું કાંઈ અટકતું નથી. મૂળ એટલે રોણું આવતું હતું. હા, પણ ખૂબ આનંદની વાત છે. લગ્નગાળાની સિઝનમાં જે ઉંમર લાયક હોય, લાયકની વાત આવી ને એટલે એ વાત યાદ આવી કે લાયક બનવા માટે જિંદગીમાં તમારે કાંઈક કરવું પડે. લાયક બનવા માટે જિંદગીમાં તમારે કાંઈક કરવું પડે. બાકી ઉંમર લાયક તો બેઠા બેઠા થઈ શકાય. એ તો ખાટલામાં પડ્યા પડ્યા થવાય. હા, એક ભાઈને પુનર્વિવાહ હતા, પુનર્વિવાહ ફરીથી. એટલે એમાં લખ્યું હતું કંકોત્રીમાં, મહેંદીની રસમ મંગળવારે 8 તારીખે રાત્રે 9 વાગે. પછી નોંધ લખી હતી, સાથે ડાય લગાવવાનો પણ પ્રોગ્રામ રાખેલ છે. નકરી મહેંદી શું કરી? અરે હેરડાઈ વાળા, કારણ કે અહીંયા તો ભેળાય બધા એવા ત્યાં હોય. હા, પણ ખૂબ સરસ મજાના હાસ્યના આ પ્રોગ્રામને અહીંયા આપણે વિરામ આપીએ ત્યારે છેલ્લે આપને કહેવાનું મન થાય કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે,
બે ચાર કામ જો સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે ને બે ચાર કામ જો સારા થાય તો ઘણું છે. લવલેશ ડર નથી મોતનો મુજને, પણ એક ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.